નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની સંભાવના છે। 4 થી 5 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે। તો અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પણ પડી શકે છે। लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा राज्यों में। और जो फिशरमैन वार्निंग है इसमें हमारा 4 अगस्त और 5 अगस्त के लिए दिया गया है। स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा उसमें गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा में गास्टिंग विंड स्पीड रहेगा। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है थंडर शावर के साथ। રાજ્યમાં ખાતરની અછત સર્જાઈ છે। ખેડૂતોને પાકના વાવેતરમાં જ ખાતર પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું, તો ખેતરોમાં ખાતરો માટે ખાસ જરૂરિયાત છે, ત્યારે ખેડૂતો પણ લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે। આ જ મુદ્દે ભાજપના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો સાંભળીએ। અને ચાલુ સાલે પણ આટલા અછતની સ્થિતિમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિનંતીથી કેન્દ્ર સરકારે આપણને વધારાનો જથ્થો પણ ફાળવ્યો છે અને આજે રાજ્યમાં ડીએપી ખાતરનો લગભગ 60 થી 70,000 મેટ્રિક ટન અને યુરિયા ખાતરનો 1.5 લાખ મેટ્રિક ટન જથ્થો ઉપલબ્ધ છે। સાથે સાથે પૂરકમાં એનપીકે ખાતરનો પણ 2 લાખ મેટ્રિક ટન જેટલો જથ્થો ઉપલબ્ધ છે। પરંતુ તેમ છતાં કેટલાક વિસ્તારોમાં, અંતરિયાળ વિસ્તારોમાં સેવા સહકારી મંડળીમાં, ગામડામાં ખાતરની ખેંચ છે, ત્યાં લાઈનોમાં ખેડૂતને ઊભું રહેવું પડે છે। ભારતીય કિસાન સંઘે સરકારી કંપનીઓ દ્વારા પૂરા પાડવામાં આવતા ખાતરના વિતરણમાં ગેરરીતિઓ થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો છે। સંઘનો આક્ષેપ છે કે સરકારી કંપનીઓ ખેડૂતોના હકનું ખાતર બારોબાર ખાનગી કંપનીને વેચે છે, તો સબસિડીવાળા ખાતરની કાળાબજારી થઈ રહી છે। આ ઉપરાંત ખેડૂતોને ખાતરની સાથે અન્ય ખાતર ખરીદવાની ફરજ પણ પડાઈ રહી છે। તો આ સાથે જ ભારતીય કિસાન સંઘે આક્ષેપ કર્યા છે કે ખાતર વિતરણમાં થતી આ બધી ગેરરીતો દૂર નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મહીસાગર જિલ્લાની અંદર પણ ક્યાંક વરસાદ ખેંચાવાથી જ્યાં ડાંગર પકવતા ખેડૂતોની ડિમાન્ડ છે કે ભાઈ 10 કલાક વીજળી મળે, તો એ દિશા તરફ પણ સરકારે વિચારવું જોઈએ। 10 કલાક વીજળી ના મળવાથી અથવા પાણી ઓછું મળવાથી ખેડૂતની જે ઉત્પાદન કોસ્ટ ઓછી આવશે, એના માટે જવાબદાર કોણ? એટલે આપણા માધ્યમથી સરકાર અને સમાજ બંનેને ફરી વિનંતી છે કે બંને ખેડૂતની વારે આવે તો જ સરદાર સાહેબનો જે સૂત્ર હતું વિના સહકાર નહીં ઉદ્ધાર, એને આપણે ફરીભૂત કરી શકશું। ગુજરાતના તમામ ધારાસભ્યો માટે નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે। તો ગાંધીનગરના સેક્ટર 17માં ધારાસભ્યો માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા ક્વાર્ટર બનાવવાની શરૂઆત કરાઈ છે। ધારાસભ્યોના નવા રહેઠાણ માટે રાજ્ય સરકાર રૂપિયા 200 કરોડ જેટલી રકમનો ખર્ચ કરી રહી છે। તો વિધાનસભાની બેઠકો આગામી સમયમાં વધવાની સંભાવના છે અને ધારાસભ્યોને વધુ સગવડ આપવાના બેવડા હેતુથી નવા ક્વાર્ટર બનાવવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021માં જ ગુજરાતના તમામ ધારાસભ્યો માટે નવા ફ્લેટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને હવે આ તમામ જે વૈભવી ફ્લેટ છે તે બનીને તૈયાર થઈ ગયા છે, જેમાં એન્ટર થતા જે વેઇટિંગ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે અને જ્યાં ધારાસભ્યોને મળવા આવતા જે મુલાકાતીઓ માટે બેઠવાની વ્યવસ્થા કરવામાં આવશે। અહીંયા એક ઓફિસ જેવું પણ સ્ટ્રક્ચર છે તે તૈયાર કરવામાં આવ્યું છે। સાથે જ જેવા એન્ટર થશો એવા જ વિશાળ જે કોમન હોલ છે તે બનાવવામાં આવ્યો છે, લિવિંગ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે, જેમાં એસી, પંખા, તમામ જે ઇલેક્ટ્રિક વસ્તુઓ છે તે ફિટિંગ કરી દેવામાં આવી છે। સાથે સાથે જેમ જેમ આગળ વધીએ તેમ જે ત્યાં ડાઇનિંગ સ્પેસ છે તે પણ આપવામાં આવી છે, તેની બાજુમાં કિચન છે તે પણ ફૂલ્લી ફર્નિશ બનાવવામાં આપ્યું છે। એટલે કે તમામ ધારાસભ્યો માટે જે તમામ સુવિધા સભર અને આલીશાન ફ્લેટ છે તે બનીને તૈયાર થઈ ગયા છે। 200 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજિત આ તમામ બ્લોક છે તે બનાવવામાં આવ્યા છે। આ બ્લોક્સમાં ધારાસભ્યો છે તે રહેવા આવશે। હવે જે આગામી વિધાનસભાની ચૂંટણી આવશે તેમાં જે નવા સીમાંકનો કરવામાં આવશે અને તેમાં જે વિધાનસભાની સીટ છે તે પણ વધવાની શક્યતા છે।
જેને લઈને આ જે અત્યારથી જે આ તમામ જે મકાનો છે તે વધારી દેવામાં આવ્યા છે. અહીંયા પણ જે વિશાળ ગાર્ડન છે, ગાર્ડનની સાથે સાથે સ્વિમિંગ પુલની પણ બનાવવાની જે જાહેરાત છે તે કરવામાં આવી છે. એટલે કે ધારાસભ્યોના જે બાળકો હશે તે અહીંયા રમી શકશે, તે અહીંયા જે સ્વિમિંગ પુલમાં કૂદકા છે તે પણ મારી શકશે. અહીંયા જે વિશાળ હિંડોળો લટકાવવા માટેના પણ 2 કડા છે તે પણ આપવામાં આવ્યા છે. એટલે કે આલિશાન ઘર છે તે સરકાર દ્વારા નવા બનાવવામાં આવ્યા છે અને આ સેક્ટર 17 ખાતે આ તમામ મકાનો બનીને તૈયાર છે. જ્યારે તમામ કામગીરી અહીંયા પૂર્ણ થશે, અત્યારે હાલ જે ફર્નિચરની કામગીરી છે તે ચાલી રહી છે, જ્યારે તમામ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ ધારાસભ્યો છે તે નવા મકાનમાં ગૃહ પ્રવેશ કરશે. કેમેરા પર્સન વિનોદ રાઠોડ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ટેરિફ લાદવાની જાહેરાત થતાં જ ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ છવાયો છે. ટેક્સ ભરવો કે વેપાર કરવો એક મોટી મૂંઝવણ ઊભી થઈ છે. તો ટ્રમ્પના ટેરિફથી ડાયમંડ અને ટેક્સટાઇલના ઉદ્યોગકારો એક્સપોર્ટ અને ખરીદીને લઈને વેટ એન્ડ વોચની નીતિમાં મુકાયા છે. मेरा इसमें एक बहुत ही स्ट्रांगली मानना है कि ये अमेरिका सरकार द्वारा बहुत जल्दबाजी में लिया गया निर्णय है और जो क्योंकि मैं तो खुद अमेरिका भी एक्सपोर्ट करता हूँ, इसके अलावा अन्य यूरोपियन कंट्रीज़ में भी मेरा एक्सपोर्ट का काम है, तो उन गारमेंट कंपनियों का भी ये मानना है कि ये बहुत जल्दी हमारी दोनों देशों की सरकार मिलकर के इसका सॉल्यूशन जल्दी से जल्दी आने वाले दिनों में लेकर आ जाएगी. યુએસમાં જે ગઈકાલે યુએસ તરફથી જે ટેરિફ લાદવામાં આવ્યો છે 25% ટેરિફ, એ જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ઘણી મોટી કહેવાય, ઘણું મોટું કહેવાય કે કારણ કે જે 25% ટેરિફ છે એ જેમ એન્ડ જ્વેલરી સેક્ટર માટે ઘણું નબળું પાસું કહેવાય. ભરૂચ જિલ્લાના આમોદમાં આવેલી આમોદ મિશ્ર શાળાના વિદ્યાર્થીઓ ભયમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. શાળાની બિલ્ડિંગ તો નવી છે, પરંતુ બાજુમાં આવેલી જૂની કોર્ટની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી કોઈ મોટી દુર્ઘટના બનવાની પણ ભીતિ સેવાઈ રહી છે. તો શાળામાં 375 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જર્જરિત બિલ્ડિંગને લઈને શાળા દ્વારા છેલ્લા 2 વર્ષથી તંત્રને રજૂઆત કરાઈ રહી છે. શું તંત્ર રાજસ્થાન જેવી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે, તેવો પણ પ્રશ્ન સામે આવ્યો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે આમોદ નગરમાં આવેલી મિશ્ર શાળા 1, જે હાલ 2025માં નવનિર્માણ કરવામાં આવી છે. પરંતુ આ નવનિર્માણ થઈ તે પહેલાં જ તંત્રએ ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખી અને બાજુમાં આવેલી કોર્ટની જર્જરિત બિલ્ડિંગ ઉતારી દેવાની જરૂર હતી. પરંતુ હાલ હવે આ નવી નિર્મિત આ જૂન મહિનાથી શરૂ થયેલી આ શાળા, પરંતુ શાળામાં અભ્યાસ કરતા 350 કે 75 જેટલા બાળકો અહીં ભય હેઠળ અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ ભય હેઠળ અહીંયા નોકરી કરી રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્ર વહેલી તકે આ શાળાની પાછળ આવેલી કોર્ટની જર્જરિત બિલ્ડિંગ ઉતારે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે અહીંના એક સ્થાનિક જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. કાકા, આ બાબતે આપનું શું કહેવું છે? આ સ્કૂલ 2025માં બનાવવામાં આવેલી છે. સ્કૂલની પાછળ જે કોર્ટની બિલ્ડિંગ છે તે હાલમાં જર્જરિત હાલતમાં છે. બાળકો અને શિક્ષકો ભયની નીચે પોતાનું શિક્ષણ આપી રહ્યા છે અને બાળકો ભણી રહ્યા છે. જેથી અમારી તંત્રને વિનંતી કે આ જર્જરિત ઇમારત વહેલી તકે ઉતારી. જેમ જણાવ્યું કે ભાઈ આ વહેલી તકે આ ઇમારત ઉતારી દેવાની તૈયારી છે અને ઉતારવી જોઈએ, કારણ કે આવી કોઈ બીજી દુર્ઘટના ના બને તે માટેની માંગ કરવામાં. ત્યારે આપણી સાથે બીજા એક ભાઈ જોડાયા છે, એમને પૂછીશું કે આ શાળાની બિલ્ડિંગ જે પાછળ આવેલી કોર્ટની બિલ્ડિંગ છે જર્જરિત છે, વિશે આપનું શું કહેવું છે? આ શાળાની પાસે જે કોર્ટની બિલ્ડિંગ છે જર્જરિત હાલતમાં છે, એ બધાને દેખાય છે. તંત્ર અમે વારંવાર સ્કૂલના શિક્ષકોએ એમને રજૂઆત કરી છે. અહીંયાથી કોર્ટ હતી તે લગભગ 6-7 વર્ષ પહેલાં અહીંયાથી આગળ લઈ ગયા છે, પણ આ તંત્ર હજુ શેની રાહ જોવે છે તે કંઈ ખબર નથી પડતી. અગાઉ કંઈ મોટી જાનહાનિ ના બને એની રાહ જોતી હોય એવું લાગે છે, કારણ કે અગાઉ પણ સાહેબોએ અહીંયાથી 2 વર્ષથી રજૂઆત કરે છે, પણ એનું કોઈ નિરાકરણ કોઈ લાવતું નથી. અમારા તંત્રને ખાલી એટલી અપીલ છે કે વહેલીથી વહેલી તકે અહીંયા જર્જરિત હાલતમાં જે કોર્ટની બિલ્ડિંગ છે તે ઉતારવામાં આવે, જેથી કે અગાઉ રાજસ્થાનમાં જે ઘટના બની એવી ઘટના અહીંયા પાછી ના થાય એવી અમારી તંત્રને અપીલ છે. જેમ જણાવ્યું કે ભાઈ રાજસ્થાનની જે દુર્ઘટના બની છે શાળાની, એવી જ એ દુર્ઘટનાને ધ્યાનમાં રાખી આ જે શાળાની પાછળ આવેલી જર્જરિત બિલ્ડિંગ છે એને ઉતારવામાં આવે,
જો નહીં ઉતારવામાં આવે તો કોઈ દિવસ બહુ મોટી દુર્ઘટના બને તેવી સંભાવના સેવાઈ રહી છે. આમોદથી જપન શાહ, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત. વડોદરામાં MS યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં પ્રવેશ મુદ્દે કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાયનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ 150 બેઠકો ઘટાડવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે FY BCom માટે ફક્ત હોસ્ટેલમાં 200 સીટ ફાળવાઈ છે, તેમજ 75% મેરિટવાળા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળતા ખાનગી PGમાં રહેવાની ફરજ પડી છે. તો કોમર્સની સૌથી મોટી ફેકલ્ટી હોવા છતાં પણ MS યુનિવર્સિટી દ્વારા સીટો ઘટાડતા વિદ્યાર્થીઓએ વહીવટીતંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. કે અત્યાર સુધી જે છે વિદ્યાર્થીઓના એડમિશનોમાં તો ઘટાડો કરતા જ હતા આ લોકો સીટોમાં, પરંતુ સાથે સાથે આજના સમયમાં જે છે હોસ્ટેલોની સીટોમાં પણ ઘટાડો કરી દેવામાં આવે છે. આ તદ્દન ખોટી વસ્તુ કહેવાય. વિદ્યાર્થીઓ સાથે એટલો અન્યાય થઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ એટલો વધી ગયો છે કે એવું કહી શકાય કે આજે બીજાના ખિસ્સા ભરવા, પ્રાઇવેટ હોસ્ટેલોના ખિસ્સા ભરવા માટે ગવર્મેન્ટ હોસ્ટેલોની સીટો ઘટાડી દેવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ કે ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં સીટો વધવી જોઈએ, પરંતુ આજના સમયમાં જે છે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે સીટો ઘટી રહી છે. તો MS યુનિવર્સિટીની જેટલી પણ ફેકલ્ટીઓ છે એમાંથી સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી છે અને કોમર્સ ફેકલ્ટીમાં સૌથી વધારે એડમિશનો થાય છે. એટલા માટે દર વર્ષે હોસ્ટેલની અંદર જો સૌથી વધારે સીટો જો ફાળવવામાં આવતી હોય તો કોમર્સ ફેકલ્ટીને ફાળવવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે આ લોકોએ હોસ્ટેલના જે ચીફ વોર્ડન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે કોમર્સ ફેકલ્ટીની 43% બેઠકો ઘટાડવામાં આવી છે. એટલે કે જે વિદ્યાર્થીઓ બહાર ગામથી આવે છે, દૂરથી આવે છે, એડમિશન કોમર્સ ફેકલ્ટીમાં લે છે, તેવા વિદ્યાર્થીઓને હવે બહાર કોઈ પર્સનલ રૂમ રાખીને કે PG રાખીને રહેવાની સમસ્યા આવી ગઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અહીંયા ફેકલ્ટીના ધક્કા ખાય છે કે તે લોકોને હોસ્ટેલનું એપ્રુવલ મળે. વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયામાં કહી શકાય કે હવે અંતિમ તબક્કો છે. મહત્વની વાત છે કે MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અત્યારે હોસ્ટેલમાં જે પ્રવેશ પ્રક્રિયા જે છે તે હાલમાં અંતિમ તબક્કામાં છે. અને જે રીતે આ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં એડમિશન માટે અન્યાય થઈ રહ્યો હોય તેવા આક્ષેપો જે છે તે વિદ્યાર્થી નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી ફેકલ્ટી છે અને FYમાં 6000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ દર વર્ષે પ્રવેશ આપવામાં આવતો હોય છે. પરંતુ હાલમાં તો જોઈ શકાય છે કે આ વર્ષે આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ અપાયો છે અને તેમાં સેંકડો વિદ્યાર્થીઓ બહાર ગામના છે. તેની સામે હવે હોસ્ટેલના સત્તાધીશોએ કોમર્સના FY વિદ્યાર્થીઓને માત્ર 200 બેઠકો જ ફાળવી આપી છે, જેને લઈને અનેક વિદ્યાર્થીઓ જે છે તેઓનું ભાવિ જે છે તે હવે મુશ્કેલીમાં પડી ગયું છે. મહત્વની વાત છે કે 150 જેટલી બેઠકો ઘટાડી નાખવામાં આવી છે, જેના કારણે 75% લાવનાર વિદ્યાર્થીઓને પણ પ્રવેશ જે છે તેનાથી વંચિત રહ્યા છે. આ વિદ્યાર્થીઓ જે છે કે તેઓને કહી શકાય કે મસ્ત મોટા ભાડા ખર્ચીને PGમાં અથવા બીજી જગ્યા પર ભાડેથી રહેવાની નોબત જે આવી છે. જે વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે, પોતાનું શૈક્ષણિક કાર્ય સારું રહે તે માટે કહી શકાય કે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીની અંદર પ્રવેશ મેળવતા હોય છે, પરંતુ આ બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને હવે મસ્ત મોટા ભાડા આપીને PG અથવા હોસ્ટેલમાં રહેવાની જરૂર પડી છે. પ્રાઇવેટ PGમાં રહેવાના કારણે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સાથે જ મસ્ત મોટો પૈસો જે છે તે પણ ખર્ચવો પડી રહ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે વડોદરા શહેરની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં 200 બેઠકો જે કરવામાં આવતી હોય છે તે જાહેર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં હોસ્ટેલ આવેલા છે, પરંતુ હોસ્ટેલમાં પ્રવેશ જે છે તે અત્યારે વંચિત રાખવામાં આવ્યો છે, જેથી કરીને ભાવિ જે છે તે તમામ વિદ્યાર્થીઓનું અત્યારે જોખમાયું છે. કેમેરામેન કેતન સિંધે સાથે જેતી સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરામાં રેલવેની માલિકીની ગરનાળાની જે દિવાલ આવેલી છે તેના ઉપર કરાયેલી અનધિકૃત જાહેરાતોના વિવાદે નવો વળાંક લીધો છે. કોર્ટે શહેર પાલિકાને રૂપિયા 1 કરોડ 19 લાખ ઉપરાંત વ્યાજ સાથે રકમ વેસ્ટર્ન રેલવેને પરત કરવાનો હુકમ આપ્યો છે. શું છે આ સમગ્ર મામલો? જો એક ખાસ રિપોર્ટમાં. અલકાપુરીમાં આવેલી રેલવેની માલિકીની દિવાલો પર વર્ષોથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર ખબરો લગાવવામાં આવતી હતી. વર્ષ 1875 થી રેલવેની માલિકીની ગણાતી આ દિવાલ પર કોમર્શિયલ હકની જાહેરાતો મૂકવાની કામગીરી પાલિકાએ કરી હતી. પ્રકાશ સર્વે સાથે કરાર દ્વારા જાહેરાતો કરી અમુક સમય માટે નફો પણ મેળવાતો હતો. જોકે રેલવે તેનો મક્કમ વિરોધ કરી પાલિકા સામે દાવો દાખલ કર્યો હતો. આ અલકાપુરી ગઢનાળું જે છે એ રેલવે તંત્ર મારફતે 1875 ની અંદર બનાવવામાં આવેલું હતું. એ ગઢનાળો બનાવ્યા પછીથી રેલવેની જ માલિકી હતી, પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગઢનાળાની દિવાલો ઉપર કોમર્શિયલ જાહેરાતો કરવાના આશયથી
ટેન્ડરો મંગાવ્યા, 2004ની સાલમાં ટેન્ડરો મંગાવ્યા, એના ભાવ નક્કી કર્યા અને ગેરકાયદેસર રીતે, અનધિકૃત રીતે ત્યાં આગળ જાહેરાતના હોલ્ડિંગ્સ મુકાવી અને આવક મેળવેલી હતી. વેસ્ટર્ન રેલવે તરફથી માલિકીની દલીલ સાથે દાખલ કરવામાં આવેલ દાવામાં દસ્તાવેજી પુરાવા તથા મૌખિક દલીલો રજૂ કરવામાં આવી હતી. વકીલ અનિલ દેસાઈએ રેલવેની પક્ષમાં મજબૂત દલીલ રજૂ કરતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ દ્વારા રેલવેના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે પાલિકાને 1.19 કરોડ ઉપરાંત વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરવા જણાવ્યું છે. હવે વડોદરા કોર્પોરેશન સામે આ મુદ્દો નવો કાનૂની દબાણ ઊભું કરી શકે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેલવે ગરનાળું એટલે કે અલકાપુરી સ્થિત આવેલું આ રેલવે ગરનાળું જે છે તેની ઉપર જે બેનર પોસ્ટર જે રીતે લગાવવામાં આવ્યા હતા અને તેનો સીધો ઇજારો જે છે કે તેનો વહીવટ જે છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો હતો. મહત્વની વાત છે કે અલકાપુરી રેલવે ગરનાળાની જાહેરાતના વિવાદમાં કોર્ટે હવે વીએમસીને 1.19 કરોડ રેલવેને પરત કરવાનો હુકમ કર્યો છે. મહત્વની વાત છે કે જે રીતે 1857થી રેલવેની માલિકીના ગરનાળાની દિવાલ પર મહાનગરપાલિકા દ્વારા અનધિકૃત જાહેરાતો જે છે તે લગાવવામાં આવતી હતી અને તેનો સીધો જ ખર્ચ જે છે તે વડોદરા મહાનગરપાલિકામાં જમા કરવામાં આવતો હતો. સીધું નાણાંનું વળતર જે છે તે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવતું હતું. અનધિકૃત રીતે રેલવે ગરનાળું, રેલવેની જમીન ઉપર રેલવે અધિકૃત હોય છે ત્યારે રેલવેને આ નાણાં મળવા જોઈએ, તે નાણાં સીધા જ મહાનગરપાલિકા દ્વારા ચાવ કરવામાં આવી ગયા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને સરકારી વકીલો અને પિટિશન દાખલ કરતા આ તમામ નાણાં જે છે તે હવે રેલવેને મહાનગરપાલિકા દ્વારા પરત કરવા પડશે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાના વારસિયા રોડ પર એક કાર ચાલકે નશાની હાલતમાં એક પછી એક વાહનને ટક્કર મારી. આ સમગ્ર ઘટના દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે, પરંતુ પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન થવી એ શહેરના કાયદાની વ્યવસ્થાની પોલ ખોલે છે. શું છે આ સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. વડોદરાના એરપોર્ટ રોડથી કાર ચલાવી વારસિયા રોડ તરફ આવતા ડ્રાઈવરે અનેક વાહનોને ટક્કર મારી. લોકોએ કારને રોકી તપાસ કરી તો અંદરથી ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી. ત્યારે શંકાએ છે કે ડ્રાઈવર નશાની હાલતમાં હતો અને કાર ચલાવતો હતો. લોકોની ભીડ ભેગો થઈ ડ્રાઈવરને પકડી પોલીસને સોંપ્યું, પરંતુ સમગ્ર મામલે પોલીસની કામગીરી વધુ ગંભીર જોવા ન મળી. અમે એરપોર્ટ એરપોર્ટ કરું એના ગેટની બહાર બાકડા પર બેઠા હતા. ગાડીવાળો એકદમ રમફાટ આવ્યો અને પેલા જે દાદા સાઈડમાં જતા હતા એ દાદાની ઉપર આને ગાડી ચડાવી દીધી અને દાદા હવામાં ઉછળીને નીચે પડ્યા. કુદરત સારું છે કે ભાઈ એમને કશું વાગ્યું નહીં. મારા ભાઈબંધને ત્યાં બેસાડી હું ગાડીનો પીછો કરવા ગયો, તે એરપોર્ટ સર્કલ પર એને મારા પર ગાડી ચડાવી દીધી અને જે એરપોર્ટના સીસીટીવીમાં દેખાશે. અને ત્યાંથી એરપોર્ટથી પણ ત્યાં ગાડી ભાગ્યો. હું પાછું મારું એક્ટિવા લઈને એની પાછળ ભાગ્યો અને અત્યારે અહીંયા વારસિયા રિંગ રોડ પર એને પકડ્યો અને વારસિયા રિંગ રોડ પર અહીંયા ખાલી પોલીસને બોલાવીને એમને એક ભાઈ ગાડી દારૂ પીતો એરપોર્ટ આગળથી અથાડતો એક કાકાને ગયડા માણસને આખો ઉડાડી દીધો છે અને ઉડાડતો અહીંયા આવ્યો છે અને એક ભાઈ એનો પીછો કર્યો છે. એની જિંદગી બચી ગઈ છે પણ એ કાકાનો જીવ બચાયો છે અને આ ભાઈને અહીંયા પકડ્યો છે એના છોકરા દ્વારા. અહીંયા પીધેલા જ હતા અને એની આખી ગાડી દારૂથી ફૂલ ભરેલી છે. શહેરના અનેક વિસ્તારમાં પોલીસ સ્ટેશનની આજુબાજુ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે. લોકો વિદેશી દારૂનું સેવન કરી જાહેરમાં વાહન ચલાવે છે અને આવા નશાખોરોનો ભોગ નિર્દોષ નાગરિકો બને છે. પણ બીજી તરફ પોલીસ દંડ વસૂલતી હોવા છતાં આવા ગુનાઓ સામે સતત આંખ મીચી બેઠી છે. વડોદરા શહેરમાં ફરી એકવાર રક્ષિત કાંડ થતા અટકી ગયો છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો કે આ પોલીસ ભવન છે. મહત્વની વાત એ છે કે પોલીસ ભવન ખાતે અત્યારે અહીંયા મીટિંગ ચાલી રહી છે. પોલીસના અનધિકૃત જે કહી શકાય કે અધિકારીઓ છે તેઓની મીટિંગ ચાલે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં કહી શકાય કે વડોદરામાં લોકો જે છે કે નશામાં ધૂત થઈને કાર હંકારવાનું બંધ નથી કરી રહ્યા. કારણ કે કાયદો વ્યવસ્થા જે છે તે ફક્ત ને ફક્ત સામાન્ય માણસ માટે હોય છે. આ પ્રકારે બેફામ રીતે નશો કરીને કાર ચલાવતા જે કાર ચાલકો છે તેઓ ઉપર આ કાયદો જે છે તે વ્યવસ્થા જે છે તે કડક કરવામાં નથી આવ્યું, જેના કારણે જ વડોદરા શહેરમાં અગાઉ પણ કારેલીબાગ વિસ્તારમાં રક્ષિત કાંડ જે છે તે થઈ ચૂક્યો છે અને સાથે જ ગત રોજ બે કાર ચાલકો દ્વારા કહી શકાય કે નશાધૂત એક ગાડી ચલાવવામાં આવી હતી. કેટલાક લોકોને અડફેટ લેવામાં આવ્યા હતા. કાયદો વ્યવસ્થા કડક હોવી જોઈએ, કારણ કે પોલીસ ફક્ત લોકોને દંડ વસૂલતી હોય છે, ત્યારે આ દંડ વસૂલવાનું છોડીને આવા પ્રકારના નશાખોરો સામે કાયદો વ્યવસ્થા કડક કરવામાં આવે, તેઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ફરી એકવાર પોલીસ જે છે તે દંડ વસૂલી રહી છે અને નશાકારકો જે છે તે બેફામ રીતે હંકારીને લોકોને અડફેટ લઈ રહ્યા છે. કેમેરામેન મિલિંદ મૈલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
વડોદરામાં સાવલી દેસોડ તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના 48મા જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સામાજિક સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભીમનાથ મહાદેવ મંદિર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને મંજુસર જીઆઈડીસી ખાતે આ કેમ્પ યોજાયા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું છે. તો કેતન ઇનામદારે ભીમનાથ મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદનું પણ આયોજન કર્યું હતું. તેઓએ તાલુકાની શાળાઓના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી છે. મોટી સંખ્યામાં લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. આજ રોજ 1 ઓગસ્ટના મારા મોટાભાઈ શ્રી સાવલી વિધાનસભાના ધારાસભ્ય હોવાથી અહીંયા ભીમનાથ મંદિર સાવલી ખાતે અમે દર વર્ષે અમારું જે આયોજન હોય છે એ પ્રમાણે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરીને તમામ અમારા સ્કૂલના બાળકો તથા તમામ આગેવાન તાલુકાના સાવલી દેસર ટર્મિનલ દરેકને અહીંયા પ્રસાદીનું આયોજન રાખેલું છે. અને તેના માટે આજે હર્ષો ઉલ્લાસથી આખા તાલુકાના આગેવાન નાના ભૂલકાઓ, માતાઓ, બહેનો મોટાભાઈને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે. જાણીને બહુ જ આનંદ થાય છે. અમદાવાદના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં ચોરી થતા ભક્તોની લાગણી દુભાઈ છે. મણિનગરમાં જૂના રેલવે ક્રોસિંગ પાસે આવેલા આ મંદિરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ઘૂસીને મંદિરની નીચે રહેલા ભંડારનું તાળું તોડ્યું હતું અને 2 મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ અંગે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂના રેલવે ક્રોસિંગની બાજુમાં ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિરની અંદર ગત 27/7/2025ના રોજ મંદિરની અંદર પ્રવેશી અને રાતના આશરે 10:30 વાગે મંદિરમાં પ્રવેશીને સવારે 5:30 વાગ્યા સુધી મંદિરની અંદર રહી અને મંદિરમાં જુદી જુદી જગ્યાએ ફરી અને મંદિરની અંદર કોઠાર રૂમ છે. આ કોઠાર રૂમનું તાળું તોડીને એની અંદરથી મોબાઈલ ફોનની ચોરી કરનાર એક ઈસમને પકડી પાડવામાં આવેલો છે. આજે 8 વાગ્યાની આસપાસ મારા મધરની ચેઇન સ્નેચિંગ થયેલી હતી અને આજે 1 તારીખે મને મણિનગર પોલીસ સ્ટેશન તરફથી સવારે ફોન આવ્યો કે તમારું આ રીતના મુદ્દામાલ મળી ગયેલ છે અને આરોપી પકડાયેલ, તો તમે હાજર થાઓ. અને આટલા શોર્ટ ટાઈમની અંદર મણિનગર પોલીસ સ્ટેશન તરફથી જે કામગીરી કરવા બદલ આવી છે, આજે અમને બી જાહેર જનતા તરીકે અમને બી સારું લાગે છે કે આજે પોલીસ સ્ટેશન તરફથી જે આટલી ફાસ્ટ વર્કિંગ કરીને આજે અમારી વસ્તુ અમને આપીને અમારા મધરને એના પછી બહુ પ્રોબ્લેમ થયા હતા. અમદાવાદમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી મામલે પોલીસે કાર્યવાહી કરી છે. વટવા વિસ્તારમાં પોલીસે એક શખ્સની પિસ્તોલને રોકડ રકમ સાથે ધરપકડ કરી છે. તેની પાસેથી પોલીસે પિસ્તોલ ઉપરાંત 5 જીવતા કારતૂસ અને 2 ખાલી મેગઝીન પણ કબજે કર્યા હતા. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. કે કોઈ કિસમ છે એ વેપન લઈને આવવાનું છે તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંધા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને પોસ્ટ તપાસમાં જ રહ્યા હતા. તો તે દરમિયાન એક કિસ્સો અમને મળી આવેલો અને તેની પાસે તેની પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી, એની સાથે સાથે 2 મેગઝીન મળી આવેલા, તેની સાથે એક જીવતા 5 કાર્ટીસ અમને મળી આવેલા. તો તે બાબતેની અમે પછી એમની અમારી પંચો સાથે અમારે પોલીસ સ્ટેશને એમની કાર્યવાહી. છેલ્લા ઘણા સમયથી સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ બજારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ નાના વેપારીઓ કરતા જ હોય છે. તો પ્લાસ્ટિકના ઉપયોગથી પ્રદૂષણનો અંત લાવવા માટે તેમજ લોકોની સેહતને ધ્યાનમાં રાખીને 75 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક બેગ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં પણ શાકભાજીની લારીઓ હોય કે કિરાણા સ્ટોર હોય કે પછી નાના મોટા એકમો હોય, આ બધી જગ્યા ઉપર હજુ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક જોવા જ મળે છે. રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ સરેઆમ તમે જોઈ શકો છો કે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તે લારીઓ પર વેચાઈ રહ્યું છે. તમામ અત્યારે હાલ શાકભાજીની લારીઓ પર આપ જોઈ શકો છો કે આ પ્રમાણે થઈને જે પ્લાસ્ટિક જે છે તેનું વેચાણ થઈ રહ્યું છે અને ગ્રાહકોની હેલ્થ માટે આ ખૂબ જ નુકસાનકારક છે. તેમ છતાં પણ અત્યારે હાલ નાના વેપારીઓ દ્વારા અને નાના એકમો દ્વારા આ પ્રમાણે જે છે તે પ્લાસ્ટિક જે છે તે આ ભાઈ તો છુપાઈ રહ્યા છે. તમારું નામ? મુકેશભાઈ, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, કેમ વેચી રહ્યા છો? વેચવા માટે આવે છે તો લઈએ છીએ અમે બસ. પણ આ
આ છે ને ગ્રાહકના હેલ્થ માટે ખૂબ જ હાનિકારક છે ભાઈ. શું કરીએ બોલો, ગ્રાહક માંગે છે એટલા માટે. ગ્રાહક માંગે છે એટલા માટે, પરંતુ આના પર પ્રતિબંધ છે. તમને ખબર છે તમને આનો દંડ થઈ શકે એમ? થાય છે ને દંડ. ગ્રાહક ઠેલો નથી લાવતા મેડમ, તો શું કરીએ? અમારે ઠેલે મજબૂરીમાં વાપરવી પડે છે. ગ્રાહક એવું કંઈ લાવતા નથી, ઠેલ્યો બેલ્યો, એટલે અમારે વાપરવી પડે છે. ગ્રાહકની જોડે જ આપણે તો વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે આંટી, તમે અત્યારે હાલ આ થેલી તો લઈને આવ્યા છો, પણ પ્લાસ્ટિકની થેલી પણ લીધી. રાજ્યની અંદર આ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એના પર પ્રતિબંધ છે, તો આ લોકોને એવું કહેવાનું છે કે ગ્રાહકો માંગે છે. બેન કોઈક વાર ભૂલી ગયા હોય તો માંગીએ, પણ કોઈક વાર અમે કહીએ કે હાલો એક બે અમારે ખબર છે આ ખૂબ જ હાનિકારક છે. 100% મને ખ્યાલ છે બેન, કારણ કે આ ડિસ્ટ્રોય નથી કરી શકાતું. નથી શકાતું, મને ખ્યાલ છે. મને જ મારા બાબાને મેં નાનેપણથી શીખવાડ્યું છે ચોકલેટનું રેપર એ ખિસ્સામાં મૂકવાનું. આ થેલી પણ લઈને આવ્યા છો કપડાની, તેમ છતાં પણ તમે ના પાડી શકો? પાડી શકાય ને, પાડી દઈશું. હવે ના પાડીશું, તમે કીધું એટલે મેડમ. તમારા જેવા લોકો જો જાગૃત થશે તો જ અવેરનેસ આવશે. ના સાચી વાત છે, હું માનીશ. હવે નહીં લઉં અહીંયાથી બસ. ચોક્કસથી તો જે પ્રમાણે જોયું કે તમામ અહીંયા જેટલી પણ શાક માર્કેટ આપ જોઈ શકો છો, ગુરુકુળ વિસ્તાર છે આ, અને અહીંયા અત્યારે હાલ તમામ શાકભાજીની લારીઓ હોય કે ફ્રૂટની લારીઓ હોય, આ બધી જગ્યાએ ઉપર પ્લાસ્ટિક જે છે તેનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે ને 120 માઇક્રોનથી વધારે જાડાઈ ધરાવતું હોય તેવું જ પ્લાસ્ટિક જે છે તે ગ્રાહકોને આપી શકાય. પેપર કપ પર પણ બેન્ડ મૂકવામાં આવ્યા છે. ત્યારે તમામ શાકભાજીની લારીઓ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાઓ એવી છે, નાના નાના એકમોથી માંડીને નાની નાની દુકાનો હોય કે નાના નાના જે વેપારીઓ હોય, વેન્ડરો હોય, આ તમામ લોકો જોડે અત્યારે હાલ સિંગલ યુઝ પ્લાસ્ટિક તો જોવા મળી રહ્યું છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અધિકારીઓ દ્વારા ચેકિંગ તો હાથ ધરવામાં આવે છે અને દંડ પણ ફટકારવામાં આવે છે. તેમ છતાં પણ હજુ સુધી ક્યાંક ને ક્યાંક સરકાર જે છે ત્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે તેના પ્રતિબંધ રોકી શકવામાં નાકામયાબ થયું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ડ્રોલથી સમાચાર મળી રહ્યા છે. આખરે ડ્રોલમાં ધારાસભ્યના ઘરે સ્માર્ટ વીજ મીટર લાગ્યું છે, તો આ સમાચાર મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ વીજ મીટરનો મામલો પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, વિવાદોમાં પણ રહ્યો છે. ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેનાથી આ વીજ બિલમાં ખાસ વધારો આવતો હોવાની પણ અનેક વાતો ચર્ચામાં આવી છે. ત્યારે ડ્રોલથી સમાચાર છે. ડ્રોલમાં ધારાસભ્યના ઘરે સ્માર્ટ વીજ મીટર લાગ્યું છે. તો ધારાસભ્ય રીવાબા જાડેજા હજુ પણ સ્માર્ટ વીજ મીટર લગાવ્યું નથી. સાંસદ પૂનમ માડમના ઘરે પણ સ્માર્ટ વીજ મીટર લગાડ્યું નથી. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે.